અવાજ સાંભળીને તમને ખબર પડશે કે આપણી સેવ કેટલી ક્રિસ્પી બની છે. અને આ છે ફરાળી સેવ. આપણે જ્યારે વ્રત ઉપવાસ કરીએ છીએ ને ત્યારે ચા કોફીની સાથે ખાવા માટે આપણને કંઈક નાસ્તો જોઈતો હોય છે. તો એવા સમય પર તમે આ ફરાળી સેવની રેસીપી ચોક્કસથી ટ્રાય કરી શકો છો. એકદમ ટેસ્ટી એવી આ ફરાળી સેવ તમે વ્રત ઉપવાસ વગર પણ ખાવાનું પસંદ કરશો ને એટલી સરસ બનીને તૈયાર થાય છે. હલો ફ્રેન્ડ્સ, હું છું હેતલ. કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. ફરાળી સેવ બનાવવા માટે અત્યારે મેં 3 નંગ બટાકા લીધા છે. બટાકાને બાફી અને આપણે ઠંડા કરી લેવાના છે. લગભગ એકાદ કલાક પહેલા બટાકાને મેં બાફી લીધા હતા. અને બટાકાને જ્યારે બાફીને તો જે વાસણમાં બટાકા મૂકીએ એમાં પાણી બિલકુલ નહીં મૂકવાનું, કુકરમાં પાણી મૂકવાનું અને વાસણ ઢાંકીને મૂકવાનું, એટલે બટાકામાં બિલકુલ જ એક્સ્ટ્રા પાણી ના જાય, વરાળથી બફાઈ જાય. આ રીતે બટાકા જો તમે બાફ્યા હશે ને તો એની અંદર મોઇશ્ચરનું પ્રમાણ ઘણું ઓછું હશે. હવે આપણે એને એકદમ જે નાની સાઈઝ હોય ને છીણીમાં, એ રીતે છીણી લેવાના છે. અથવા તમે ચાળણીથી ઘસીને પણ કાઢી શકો. એની અંદર બિલકુલ જ નાના ટુકડા ન રહેવા જોઈએ, કારણ કે આપણે જ્યારે સેવ પાડીએ ને તો જાળીની અંદર જો ટુકડો બટાકાનો નાનો અમથો પણ રહી ગયો હોય ને તો નીકળશે નહીં અને આપણી સેવ બરાબર નહીં પડે. તો બસ આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે બટાકા તમારા એકદમ સરસ ઠંડા હોવા જોઈએ, જેથી એમાં મોઇશ્ચર એકદમ ઓછું હોય અને તમારે એને એકદમ છીણીથી છીણી લેવાના છે. આ રીતે તૈયાર થઈ જાય છીણ પછી એમાં સ્વાદ મુજબનું મીઠું એડ કરવાનું. તો મેં 1/4 ટીસ્પૂન મીઠું નાખ્યું છે. અને અત્યારે અહીંયા આગળ મેં 1 કપ ભરીને આરા લોટ લીધો છે. આરા લોટનું જે પ્રમાણ છે ને એ તમારે બટાકાની અંદર જેટલું મોઇશ્ચર હશે ને એ પ્રમાણે જોઈશે. પણ હું તમને જો રફલી કહું તો જેટલા તમારા બટાકા હોય એનાથી લગભગ અડધો તમને આરા લોટ જોઈશે બાઇન્ડિંગ માટે. એકદમ સરસ મસળી અને મિક્સ કરવાનું છે. બસ આ સ્ટેપ જ ખાસ અગત્યનું છે. અહીંયા આગળ આપણે આજે ફરાળ માટેની સેવ તૈયાર કરીએ છીએ ને એટલે અહીંયા મેં આરા લોટનો ઉપયોગ કર્યો છે. પણ તમારે જો એમ જ ખાવા માટે બનાવવી હોય તો તમે બેસન પણ અહીંયા નાખી શકો છો. તમે બેસન નાખો તો હલ્દીરામ જેવી આલુ ભુજિયા સેવ બનીને તૈયાર થશે. પણ આજે આપણે ફરાળની બનાવવી છે. તો એક ચમચો મેં અંદર આરા લોટ નહોતો નાખ્યો, બાકીનો એડ કરીશ અને જરૂર પડશે તો થોડો બીજો પણ એડ કરીશ. લગભગ 1.5 કપ જેટલો આરા લોટ આપણને જોઈશે. આપણે 3 બટાકા લીધા છે ને તો 1.5 કપ જેટલો આરા લોટ આપણને એની અંદર મિક્સ કરવા જોઈએ. પણ ક્યારેક એવું થાય કે બટાકામાં જો પાણીનો ભાગ વધારે હોય, મોઇશ્ચર વધારે હોય તો થોડું તમને આરા લોટ હજુ વધુ જોઈ શકે. હવે આ રીતે મિક્સ કરી લેવાનું છે. તમે જો એકદમ સરસ બાઇન્ડિંગ આવી ગયું છે એની અંદર, અને મેં 1.5 કપ જેટલો આરા લોટ અહીંયા આગળ ઉપયોગમાં લીધો છે. હવે છેલ્લે આપણે થોડું તેલ લગાડી દેવાનું આ રીતે, એટલે હાથમાં બિલકુલ જ આપણો જે લોટ છે ને ચોંટશે નહીં અને વાસણમાં પણ નહીં ચોંટે. હવે આ રીતે આપણે તૈયાર કરી લઈએ ને પછી તરત જ આપણે એમાંથી સેવ પાડવાની છે. આ લોટ બંધાઈ જાય પછી એને રાખી નથી મૂકવાનું, નહીંતર શું થશે, બટાકામાં આપણે મીઠું નાખ્યું છે ને તો એનું પાણી છૂટે તો લોટ એસળશે, એટલે કે ઢીલો થઈ જશે અને તમારે ફરી એમાં બાઇન્ડિંગ માટે આરા લોટ નાખવો પડશે. જો તમે બહુ વધારે પ્રમાણમાં એની અંદર આરા લોટ નાખી દો ને તો પણ તમારી સેવ છે ને એ એકદમ ચીવડ જેવી થઈ જશે. સંચામાં જે ઝીણી જાળી આવે છે ને એ લેવાની છે અને તેલ લગાડી દેવાનું એને બરાબર. સંચામાં પણ અંદરની સાઈડ તેલ લગાડી દેવાનું, એટલે આપણો જે લોટ છે ને ઇઝીલી નીચે ઉતરે અને સેવ આપણી એકદમ સરસ રીતે પડે. હાથમાં તમારે તેલ લગાડેલું રાખવાનું, એટલે લોટ તમારો છે ને હાથમાં બિલકુલ જ નહીં ચોંટે. અને જેટલો લોટ આવતો હોય એટલો એની અંદર ભરવાનો છે. અને બટાકામાં બાઇન્ડિંગ સરસ હોય છે, એટલે આ રીતે તમે 2 ટુકડામાં લોટ નાખશો ને તો પણ વાંધો નહીં આવે. સંચાને બંધ કરી દેવાનો છે. અને બીજી વાતનું ધ્યાન રાખવાનું છે કે તમે આ રીતે સંચો ભરી દો પછી જે તમારો લોટ બાકી રહ્યો છે ને તો એ બાકીનો લોટ પણ તમારે એને ઢાંકીને રાખવાનો છે. નહીંતર શું થશે કે એ સુકાઈ જશે, એટલે કે ડ્રાય થઈ જશે અને તમે સંચામાંથી જ્યારે સેવ પાડશો ને તો બરાબર નહીં પડે. એટલે બાકીનો લોટ તમારે ઢાંકીને રાખવાનો. સાઈડમાં મેં તેલ ગરમ કરવા પહેલાં જ મૂકી દીધું છે. તેલ તમારું એકદમ સરસ ગરમ હોવું જોઈએ. ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈની વચ્ચે રાખવાની છે અને તમારે સેવ પાડવાની છે. તેલ જો ઠંડુ હશે તો તમારી સેવની અંદર વધારે પ્રમાણમાં તેલ ભરાઈ જશે. એટલે આ જે સેવ છે એને હાઈ ફ્લેમ ઉપર જ, એટલે કે તેલ એકદમ ગરમ હોય ને એવી રીતે તળવામાં આવે છે. તો તેલ બરાબર ગરમ થાય, ગેસની ફ્લેમને મીડિયમ હાઈની વચ્ચે રાખવાની અને તળવાની. લગભગ 3 થી 4 મિનિટમાં જ આ સેવ તળાઈને તૈયાર થઈ જશે. બહુ વધારે વાર નથી લાગતી. તેલ ઠંડુ હશે તો તેલ એમ્બર ભરાશે અને નહીં હોય તો બિલકુલ જ એમાં તેલ નહીં ભરાય અને એકદમ સરસ ક્રિસ્પી એવી આપણી સેવ બનશે. અને તમને આઈડિયા કેવી રીતે આવશે, જો આપણે પહેલાં જ્યારે નાખ્યું હતું તો કેટલા બધા એની અંદર આમ ઉભરા આવતા હતા. હવે તમે જુઓ બાજુમાં બિલકુલ જ નથી કશું જ, તો એનો મતલબ છે કે એની અંદર પાણીનું પ્રમાણ ઘટી ગયું છે અને આપણી સેવ તળાઈ ગઈ છે. તો આ જ પ્રમાણે આપણે બાકીની સેવ પણ પાડીને તૈયાર કરી લેવાની છે.
અને ક્યારેક એવું લાગે કે તેલ તમારું ઠંડુ પડી ગયું છે તો તમારે થોડી વાર માટે ગેસની ફ્લેમને હાઈ કરી દેવાની. આ વાત એટલા માટે કહું છું કારણ કે બટાકાની અંદર પાણીનો ભાગ હોય ને, તો એની અંદર જો તેલ ઠંડુ હોય તો વધારે પ્રમાણમાં તેલ એની અંદર એબ્ઝોર્બ થઈ જાય. તો આ પ્રમાણે આપણે બધી જે સેવ છે એ પાડીને તૈયાર કરી લેવાની. તમે જો વધારે ક્વોન્ટિટીમાં બનાવવા માંગતા હો તો એક સાથે બટાકામાં આરા લોટ ભેગો નહીં કરવાનો અને બેચીસની અંદર ભેગો કરવાનો. બધી સેવ તળાઈ જાય પછી આપણે એમાં થોડા ડ્રાયફ્રૂટ પણ એડ કરવાના છે. તો અહીંયા આગળ મેં કાજુ, બદામ અને કિશમિશ લીધા છે. તમે અહીંયા આગળ ડ્રાયફ્રૂટ ન નાખો અને ખાલી શિંગદાણા નાખો તો પણ ચાલે. પણ આજે આપણે માર્કેટ સ્ટાઇલ આલુ સેવ તૈયાર કરી રહ્યા છે તો એના માટે મેં અહીંયા ડ્રાયફ્રૂટ લીધા છે. કાજુના ફાડા લીધા છે અને બદામને મેં વચ્ચેથી કટ કરી લીધી છે. તમને જો ખબર હોય તો ભારતના એક સિટીની આ જે આલુ સેવ છે ને ખૂબ જ ફેમસ છે. તમને જો ખબર હોય તો કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો કે હું જે આલુ સેવ તૈયાર કરી રહી છું એવી સેવ તમે ક્યાં ખાધી છે ને કયા સિટીની એકદમ જ ફેમસ છે. અને જરામાં જ આ રીતે તેલનું જે ટેમ્પરેચર છે થોડું ઓછું થાય પછી તમારે ડ્રાયફ્રૂટ તળવાના. એટલે શું થશે કે એકદમ સરસ એ તળાઈ જશે અને કલર બહુ નહીં બદલાય. અને છેલ્લે અહીંયા આગળ મેં થોડો લીમડો નાખ્યો છે. તમને જો ગમે તો તીખાશ માટે તમે અહીંયા લીલા મરચાંનો પણ ઉપયોગ કરી શકો, પણ હું અત્યારે મરી પાવડર એડ કરવાની છું એટલે મેં મરચાં નથી તળ્યા. લીમડાના પાનમાં એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે. હવે 1 ટીસ્પૂન અહીંયા આગળ મેં મરી પાવડર લીધો છે, 2 ટીસ્પૂન દળેલી ખાંડ, 1/4 ટીસ્પૂન બ્લેક સોલ્ટ એટલે કે સંચળ અને 1/2 ટીસ્પૂન મેં આમચૂર લીધું છે. બરાબર મિક્સ કરી લેવાનું એટલે ખટ મીઠો એવો આપણો આ મસાલો તૈયાર થઈ જશે. અને આપણે બટાકાની સેવ તૈયાર કરી છે તો અહીંયા આગળ મેં મરી પાવડર નાખ્યો છે. તમે જો લાલ મરચું નાખવું હોય તો નાખી શકો છો, સેવનો કલર બદલી જશે. આવાજ પરથી જ તમને ખ્યાલ આવી જશે કે આપણી જે સેવ છે એ કેટલી સરસ ક્રિસ્પી બની છે. તો આખા જે ખાજા હતા એને હાથેથી આપણે આ રીતે પહેલાં તો તોડી લેવાના છે અને પછી આની અંદર બાકીની વસ્તુ એડ કરવાની છે. આ પ્રમાણે તમારે જો આનાથી હજુ નાની સાઇઝની સેવ બનાવવી હોય ને તો પણ બનાવી શકાય. આનાથી જે ઝીણી જાળી આવે છે ને એ પણ તમે લઈ શકો છો ઉપયોગમાં. બધી સેવ આ રીતે આપણે નાની કરી લઈએ પછી આપણે એની અંદર જે તળેલા ડ્રાયફ્રૂટ છે એ એડ કરી દેવાના છે અને લીમડાના પાન અહીંયા આગળ એડ કરી દઈશું. અને ત્યાર પછી તૈયાર કરેલો જે મસાલો છે ને એ આપણે એની અંદર નાખવાનો છે. તમને જો ગમે તો તમે અહીંયા આગળ મખાનાને પણ એડ કરી શકો છો, મેં નથી એડ કર્યા. અને અત્યારે જે આપણે પાવડર તૈયાર કર્યો છે બધો જ પાવડર મેં ઉપયોગમાં લઈ લીધો છે. અહીંયા તમે ખટાશ, ગળપણ તમને જે રીતનું જોઈતું હોય એ પ્રમાણે બેલેન્સ કરી શકો છો. તમને જો ગળપણ ના ગમે તો સ્કીપ પણ કરી શકો છો. તો મિક્સ કરી લેવાની છે બધી વસ્તુઓને અને આ રીતે આલુ સેવ બનાવી અને તમે એને 1.5 મહિના માટે સ્ટોર કરી શકો છો. બિલકુલ જ ખરાબ નથી થતી. તો ફ્રેન્ડ્સ, તમને આજની રેસીપીનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને મને ચોક્કસ જણાવો. જો રેસીપી પસંદ આવી છે, મારી મહેનત પસંદ આવી છે તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને જરૂરથી શેર કરો. તો ફરીથી મળીએ નવી મજેદાર રેસીપીની સાથે.